હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમને બધાને દિવાળીની શુભકામના પાઠવું છું. હેપી દિવાળી. મંદિરના માહોલમાં આ એક રત્ન કલાકાર સાથે બનેલી સત્ય ઘટના છે. હીરા ઘસતા ઘસતા તેની એવી મજબૂરી આવી કે તે મજબૂરીનો લાભ લઈ શેઠે તેને પોતાના બોડીગાર્ડ તરીકે રાખી લીધો હતો અને તે હું આજે કહેવા જઈ રહ્યો છું. તો મિત્રો, આખી વાર્તા જરૂર સાંભળજો અને જો અમારી વાર્તા તમે આવી વાર્તા ક્યાંક સાંભળી હોય કે તમારી આજુબાજુમાં ક્યાંક બન્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો. તો ચાલો શરૂ કરીએ વાર્તા. સુનિતા સવારે 7ના ટકોરે વિક્રાંતને ઊંઘમાંથી જગાડવા મથી રહી હતી, પરંતુ વિક્રાંત હું કરતો ઉઠતો ન હતો, એટલે કે જાગતો ન હતો. ત્યાં વિક્રાંતના મોબાઈલમાં રિંગ વાગી. સુનિતાએ જોયું તો સ્ક્રીન પર રણજીત શેઠનું નામ હતું. ત્યારે સુનિતાએ મોબાઈલ ટીપાઈ પર મૂકી ધીરેથી કહ્યું કે શેઠજીનો ફોન છે. અને સાંભળતા જ વિક્રાંત સફાળો ઉઠી ગયો. સુનિતા હસતી હસતી બાથરૂમમાં નાહવા ગઈ. વિક્રાંતે ફોન રિસીવ કરતા કહ્યું, હેલો, બોલો બોલો બોસ, બોલો. સામેથી રણજીત શેઠ બોલ્યા, વિક્રાંત, તારી બાજુમાં સુનિતા કે અન્ય કોઈ નથી ને? નહીં, હું એકલો છું. બોલો. પેલો મારા વતનથી આવેલો નવો મહારાજ એટલે કે રસોઈયો છે ને, એની ગેમ ખતમ કરવાની છે. પણ શેઠજી, હજુ તો બિચારાને આવ્યા 15 દિવસ માંડ થયા છે. ત્યાં એને વળી છો ગુનો કર્યો કે તેની ગેમ ખતમ કરવાની નોબત આવી? હજુ તો એ અજાણ્યો છે, નાનો છે. બસ જો સાંભળ, સાપનો કણો મોટો થઈને સાપ બને તે પહેલા જ કણાને ખતમ કરવો સારો. માટે એ જનાર્દન મહારાજને એટલે કે રસોયાને તું અત્યારે ફરવા લઈ જા. શહેરમાં એલિફન્ટા તરફ જજો અને વળતા જનાર્દનને એટલે કે રસોયાને ગોળી મારીને બોટમાંથી દરિયામાં ફેંકી દેજે. બસ. ઓકે બોસ, હું હમણાં નીકળું છું અને જનાર્દનને મળી લઉં. કામ થઈ ગયું સમજો, વિક્રાંતે કહ્યું. ચિંતા કરશો નહીં, વિક્રાંતે બહુ દલીલ ન કરી. એને થયું કે જનાર્દન જાણે અજાણે શેઠજીની કોઈ વાત અથવા રહસ્ય જાણી ગયો છે, એટલે શેઠજીએ ના છૂટકે આવું પગલું ભર્યું છે. વિક્રાંત રણજીત શેઠનો બોડીગાર્ડ હતો. વિક્રાંતને રણજીત શેઠે એના કપરા કાળમાં ખૂબ જ મદદ કરી હતી. વિક્રાંતના એકના એક પુત્રના હાર્ટના ઓપરેશનમાં એટલે કે હૃદયના ઓપરેશનમાં રણજીત શેઠે લાખો રૂપિયાનું પાણી કર્યું હતું. આમ વિક્રાંત શેઠના અહેસાસના બોજ તળે દબાઈને ઈમાનદારીથી તે કામ કરતો હતો. રણજીત શેઠના ઓલે કામ કરતો હતો. વિક્રાંતને રહેવા માટે બંગલાની પાછળના આઉટ હાઉસમાં ખાસ ક્વાર્ટર આપ્યું હતું અને ખાનગીમાં 36 બોરવેલની રિવોલ્વર પણ આપી હતી. વિક્રાંત તૈયાર થઈને જેવો બહાર નીકળ્યો તો જનાર્દન એટલે કે રસોઈયો મહારાજ હતો તે તેને સામે મળ્યો. ઓહો વિક્રાંત ભૈયા, હું તમારી પાસે જ આવતો હતો. મારી પાસે? હા હા, આજ શેઠની પુત્રવધુ કશુંક નોનવેજ બનાવવાની છે, તેથી મારે કિચનમાં રજા છે. તમે બહાર જતા હો તો મારે બાબુલનાથ સુધી આવવું છે. હો હા, તમને એક ખાસ વાત કરવી છે. વિક્રાંતને તો એટલું જ જોઈતું હતું. એણે ગાડીમાં જનાર્દનને સાથે લીધો. રસ્તામાં વિક્રાંતે પૂછ્યું, બોલ દોસ્ત, અહીં ફાવે છે ને? હા.
તું કોઈ વાત કરવાનું કહેતો હતો ને? જો વિક્રાંત, તે મને દોસ્ત કહ્યો છે તો તને દોસ્તીની કસમ છે આ વાત કોઈને કરતો નહીં. જો છેલ્લા 3 દિવસથી હું જોઉં છું કે રોજ રાત્રે 12-1 વાગ્યે બંગલાના પાછળના ભાગ તરફથી એક સ્ત્રી આવીને 3જે માળે જાય છે. હવે એ ક્યાં ને શું કરવા એ જોવા માટે ગઈ રાત્રે હું એની પાછળ ગયો. શું કરવા જાય છે તે જોવા માટે. તો એ 3જા માળે ટેરેસ પરના શેઠના રૂમમાં ગઈ. મેં એ રૂમના બારણાને ધક્કો માર્યો. બારણા ખુલી ગયા અને શેઠ પહેલી સ્ત્રી સાથે પલંગમાં કઢંગી હાલતમાં પડ્યા હતા અને એ મને જોઈ ગયા. એમણે મને કહ્યું કે ભાગ અહીંથી. કહ્યું ને હું ભાગી આવ્યો. એ સ્ત્રીને હું ઓળખી ન શક્યો. તને ખબર છે કે એ સ્ત્રી કોણ છે? વિક્રાંતને જનાર્દને ખતમ કરવાનો શેઠજીનો ઈરાદો સમજાઈ ગયો. એ નરમાશથી બોલ્યો, હા ખબર છે, મારી પત્ની છે. શી વાત કરે છે? તું કેવો માણસ છે? એક દુશ્મનનો તું બોડીગાર્ડ છે? એવી તો શી મજબૂરી છે? જનાર્દન, રણજીત શેઠનું મારી પર 5 લાખનું કરજ છે, એટલે કે 5 લાખ મેં એમની પાસેથી લીધેલા છે, જે મારે મજબૂરીથી લેવા પડેલા. એ કરજ હું ન લઉં તો મારે ઝેર ખાવાનો સમય હતો અને એ મારી લાચારીનો લાભ લે છે. અને લગ્ન પહેલા મને ખબર નહોતી કે મારી પત્નીને શેઠની સાથે સંબંધ છે. નહીતર મને શેઠ પર નફરત છે. અને તું રાત્રિવાળી વાત કોઈને કહે તો શેઠની આબરૂ શી? એ ભયે આજ તને ખતમ કરવાનો મને ઓર્ડર કર્યો છે. તને મારી નાખવાનો મને શેઠે ઓર્ડર કર્યો છે. હમણાં હું શેઠને જ ખતમ કરી નાખું, પણ મારે હજુ વતનમાં 2 બહેનોના લગ્નની ચિંતા છે. જનાર્દને કહ્યું, જો દોસ્ત, મને પિસ્તોલ કેમ ચલાવાય એ આવડતું નથી, પણ જો તું તારે આજ રાત્રે શેઠની ગેમ ખતમ કરી નાખ, પછી હું સંભાળી લઈશ. તું સંભાળીને શું કરીશ? અરે, વહેલી સવારે ચા લઈને શેઠજીના રૂમમાં જઈને ધમાલ મચાવીશ કે શેઠે આત્મહત્યા કરી. તું શેઠના હાથમાં પિસ્તોલ પકડાવતો જજે. બસ દોસ્ત, મારી તને ખાતરી છે, તને કશું નહીં થાય. જનાર્દન એટલે કે રસોઈયાની સૂચના પ્રમાણે રાત્રે વિક્રાંતે શેઠનું ખૂન કરી નાખ્યું, પરંતુ ઉતાવળ અને ગભરાટનો માર્યો એ રિવોલ્વર શેઠના હાથમાં પકડાવવાની ભૂલી ગયો. આખી રાત જાગેલા વિક્રાંતે જોયું તો વહેલી સવારે જનાર્દનની ધમાલ સંભળાય નહીં. એને ચિંતા થઈ કે હવે શું કરવું. જનાર્દન દગો કરી ગયો. હમણાં પોલીસ આવશે ને પોતે હત્યારા તરીકે, અને તે સાંજે જ પોલીસ આવી પણ શેઠના ખૂની તરીકે હાજર થયેલા જનાર્દનને લઈને. ત્યારે વિક્રાંત મનોમન સ્વગત બોલી ઉઠ્યો, અને જનાર્દન, તું તો બોડીગાર્ડ નીકળ્યો હો. મિત્રો, આમ વિક્રાંતની મજબૂરીનો લાભ શેઠ ઉઠાવતો હતો, અને વિક્રાંતની 2 બહેનો પણ કુંવારી હતી. છોકરા પણ નાના હતા. હવે તેને બચાવવા માટે આ જનાર્દનને આ ખૂન એના માથે લઈ લીધું હતું, અને વિક્રાંતને એની મજબૂરીમાંથી છોડાવી દીધો હતો. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? અને આવા શેઠિયાઓ આ રીતે રત્ન કલાકારની મજબૂરીનો લાભ ઉઠાવતા હોય છે. તો મિત્રો, જય માતાજી. અને જો તમને અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર જરૂર કરજો, અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.
અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન, અમારી આ નવી આવતી વાર્તાઓનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને અવનવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી. અમને સપોર્ટ કરશો તો અમને પ્રોત્સાહન મળશે અને તમને અમે આવી નવી વાર્તાઓ પીરસતા